पंखी पोपट बोलियो कहो उड़ी क्यों जाओ, जो पण काल दुकाल छे कहो पाको फल क्यों खाओ। नाम नगर नवखंड मा निरात निर्गुण देश, अमर फल जो निपजे मेघ बरसे हमेश। तो नाम तो अनाम सदा नाम रूप जाको नहीं, दिखाए लखाए तेथी न्यारा निज रूप है। आवे नाम जावे नाम, नाम थकी हुंडियो लखाय छे। बोले ने बोलावे नाम, लेवो नाम देवो नाम, नाम थकी व्यवहार सचवाय छे। कहे भक्त कालिदास छोड़ी दे अवरनी आश, आश केरो पाश तारो आगो आगो जाए छे। सदगुरु महाराज આજનો આ યોગ પેલા તો મને એ ખબર છે કે આ ચમનભાઈના ઘેર પહેલામાં પહેલો રવજીરો મહારાજે મારો પગ અહીં પગરણ કરેલું એ ભજન પહેલાં પહેલો નિશા નિમિત્તે એ વખત મને નિશાની ખબર નથી, પણ એવા ટાઈમનો આ ઘેર પગ પડેલો નથી, હજુ દિશામાં પગ ચાલુ છે। એ બાબતમાં ધન્યવાદ કહેવાય કે ઘણી જગ્યાએ એવા પગ પડે તે તમે સમજી શકો છો, કૂતરું ના પહેરે એટલે આ જગ્યાનો કંઈક પ્રભાવ તો છે। અને જે જગ્યાએ સંતનો પગ પડેલો હોય તો એ ભલે જેલખાનો બને, પણ કોક દાડો જેલમાંથી એ કોક પ્રગટ થાય। જેલમાં તો ના ભગવાન જન્મ કરી, પણ પેલા એ ઉગ્રસેન રાજાએ એ સત્સંગની સભાએ જગ્યા ઉપર કરતા હતા। બધા તો ભાઈ છોકરા પાક્યા તો વળી જેલખાનું એ બનાવી દે છે, પણ પગલો સંતનો પડેલો હોય ત્યાં કોક દિવસે સંત પ્રગટ થાય ન થાય। એટલા માટે હું અને તમે અને રામ અને કૃષ્ણ જે આ જગતમાં આયા અને ક્રિયા કરીને કદાચ જ્યાં તો ખરેખર આપણે આયા હોય તો કૃષ્ણ ધર્મના માટે આયા છે, એના માટે નહીં આયા। રામ મર્યાદાના માટે આયા છે, એમના માટે આયા। ધર્મનો કામ કરે છે, કઈ ના આયા છે કે ધર્મની હાનિ થાય એ દાડે મારે આપવું પડે। એમ હું ને તમે બધા આયા આપણું કરવા માટે નહીં, આપણું કરવા માટે નહીં, પરમાર્થના એટલે બીજાનું હિત થાય એ માટે કદાચ જન્મ થયો હોય અને બીજાનું હિત થાય એ માટે કદાચ મોત આવત હોય, એ મોત નથી, બીજાનું હિત કરવા માટે। અને આપણા ગુરુની એ શિક્ષા પણ જેમ શાસ્ત્રોમાં તો કીધું છે કે પહેલું હોભળાઈને આ અધિકાર થાય, આ વાત ઉપલબ્ધ થાય, હોભળાઈને। કારણ સંતોનું કેવું છે સંભાળાઈ ન થાય, હોભળાઈને ના થાય। કથાઓ 10 દાડા ચાલે છે, કોઈને રોમનો પાવર બેઠેલો નહીં આવતો, પણ સંભાળે તો એનો પૂર્વનો સંભાળે ને તો ચોક્કસ એનો પાવર જાગે ને। પછી સુદામાં બોલ્યા કે તને હો ભરસ એટલે કોને નહીં યાદ આવે શકે, એટલે જે સંભાળે ને એના અજ્ઞાન થાય, પણ હો ભળાઈ ના થાય। આ હો ભળાઈ ની બુદ્ધિમાન મોઢા ઉપર આવી જાય, કદાચ યાદ શક્તિ હારી હોય ગોખી રાખો તો એની બુદ્ધિમાં અને મોઢા ઉપર ફળલાટ આવી જાય, કારણ કે એ હો ભળે છે અને આપણે સંભાળીએ છીએ। આગળનો જમાનો સંભાળો, હવે તમે જોવા જાઓ તો હોભળવા મળશે, ગયડા સંભાળો છે ને આપણે એનું કીધેલું હોભળીએ છીએ। જેને જોયો છે પેલા એક સિરિયસ હમણાં સિરિયલ એવી આવતી હતી માનવીની સપનિયા કાળમાં, સપનિયા કાળમાં પછી બનાવ્યું કે માનવીની અત્યારે કાળ નહીં પણ ભવે વગર બીજું કોઈ નહીં। સપનિયો કાળ નહીં આવતો, સનમ સના ચાલો છે,
એટલે કાળ જતો રહ્યો છે પણ ભવઈ ચાલુ સમજાય છે? કાળ તો જતો રહ્યો, અત્યારે એ જ કહેતો જેટલા ઓમ તમે વાપરી નાખો એવો હગાર ચાલે છે, પણ ભવઈ પાછી ચાલુ સમજાય? અરે જેના જોવાથી દિલ ઠરી જાય એ સંતો ઓછા છે. તોરલ કે છે કે જેનો દીઠો મારો નેણ ઠર એના પડ્યા. કારણ કે હંમેશા ડોક્ટર આપણને દવા કે બીજી કોઈ ગોળી આપે એવા લેવાની કે છે કે લઈ રાખવાની કે છે? આટલી લઈ રાખજો એમ કે છે? આમ લઈ રાખશો એમ કે છે? હા, સ્ટોર વાળો લઈ રાખે, કારણ કે ઈનાઓ લે નહીં, એ મેં દર્દીઓના માટે ઈનાઓ લેવું લઈ રાખો. અને આપણને લેવાની કે છે કે તો શાસ્ત્રો સંતો આમ કહેજો બીજાને એમ કે છે કે રહેજો એમ કે છે. હજુ ભવાઈ ચાલુ છે કહેવાની, હજુ પેલાની ખોમી કાઢવાની, હજુ પેલાની ખોમી કાઢવાની. એટલે બોલો ધોળા દાડાની ભવાઈ છે કે બીજું કોઈ? જેના પોતાના ગુરુ સિવાય દેખાતું જ નહીં અને કદાચ કહેતો હોય તો એના ગુરુ જ કે છે. કદાચ નંદ્યા કરતો હોય તો અને વંદન કરતો હોય તો હમું જો કોઈ ના હોય તો આ એવી ગહન વાત છે. આપણા ગુરુનો ઉપદેશ એવો છે કે ઓમ રહેજો, ઓમ કબધમ કહેજો. કહેવામાં તો ના પાડીએ. કૃષ્ણ અને સહદેવ વચમાં તમે જોઈ જુઓ, પૂછે નહીં તો કોઈ ના પૂછે તો તારું જ્ઞાન કહેતો ખરું નહીં. લાખા ગ્રહમાં પડ્યા પણ જેનો જોઈને પૂછતા નતા એ ભેગો પડ્યો પણ તો હમ સહદેવ કહે છે કે એક જણો ઓછો જઈએ તો તમે મરજો ભેગા. પાંચમાંથી ખરું નહીં. તો સદગુરુએ આપણને જે શરત કરી છે કે ના કહેવાય, કબીર સાહેબે કીધું કે ગુપ્ત વાત કહી ના જાય. આ કહેવાની વાત, અને આપણે એમ રહીશું તો કોઈ કહેવા બનીએ જરૂર એમ રહીશું તો. અરે વર્તમાનનો પ્રભાવ પર વાણીનો નહીં, પ્રભાવ વર્તમાનનો પર છે, વાણીનો. આ વાણી બોલીએ તો લુખો લાડ લાવવાના. અમને કોઈ બોલી તો વાણીમાં તો લુખો લાડ, આ તો ખોટા જણાય છે ડોળ. રાધા બાધાનો સંબંધન જેટલું જેટલું પ્રિય લાગે છે, જેટલું જેટલું આપણે એનું વર્ણન કરીએ છીએ એટલું એટલું એ વસ્તુથી આઘા જઈએ છીએ. નિરાકાર કપાતો નહીં, બળતો નહીં, પલળતો નહીં, વર્ણન છે બીજું કોઈ તો એ વસ્તુથી હજુ આઘા છીએ. હજુ જેમ જેમ વર્ણન કરીએ એમ આઘા જાઓ. અને એ વર્ણન જયારે બંધ થઈ જાય તાના મોણી બની થાવ. આ કોઈ વિષય નહીં, તેને ઇન્દ્રિયોના જન્ય બનાવીએ. આ વિષય સદગુરુનો આપણને ઉપદેશ કર્યો એ કોઈ વિષય નથી કે વિષયને પકડી શકે. આ ઇન્દ્રિયોનો વિષય જ નહીં. ઇન્દ્રિયો કઈ રીતે પકડી શકે? ભણવાનો વિષય જ નહીં, બોલવાનો અને કહેવાનો અને વાંચવાનો કોઈ વિષય જ નહીં. જે વિષય નહીં એને વિષય ના બનાવો, કોઈ વિષય નહીં. ઉપરથી જે વિષયો વળ્યા છે એના અવિષયો બનાવો. કોની કોઈ વિગત જ નહીં, અવિગત છો. કોની કોઈ વિગત જ નહીં. હોય તાને લખક, હોય તાને લખક. હરજીવન મહારાજ કીધું કે લખીને બીજાને કહી દે. એ શાસ્ત્રો વાળા જ્ઞાની કે આ બેઠા એ ના કે એવાના ચોપડીમાં લખેલું બધું મોઢા કહી દે એને શાસ્ત્ર વાળા જ્ઞાની કે. પણ આ બેઠા એને ના કે, કારણ કે વોચિંગ કે છે એમાં બીજું હું છે. આ પેલું અંદરથી મોય લે અને પછી મોયથી પેલું તો બહારથી મોય લે અને પછી મોયથી આ કૂતરું કહેવાય. કારણ કે પેલો રોટલો ખાઈને ડોચીને બહાર કાઢો, કશું એનું મોય કાઢો. સંત જ્ઞાની વાત કોઈ અલગ, બહારથી ના લે મોયથી ના લે. એને ઊંચ્યું છે એ લે,
એના ઉગ્યું છે એ લે અને પછી એની સ્થિતિ જોઈ જુઓ તમે. એક દીકરી હોય એના પિયરના એના હાવભાવ જુઓ, રેણી ખેણી જુઓ, અને પછી એ હારે જાય એટલે આમ શરીર બદલાઈ જાય, આમ શરીર બદલાઈ જાય. શરીર એના ઇન્દ્રિયોના ભાવ બદલાઈ જાય. જેના ભાઈ કહેતી હતી એના દિયોર જેઠ કહેવા મળી એટલે ઓછો બદલાઈ જાય. જેના મોઢા વતાડતી હતી એની મર્યાદાઓ રાખતી થઈ એટલે મોઢું હંતાડી દીધું. અરે એના ભાજ્યાનો બાપ કહેતી હતી સસરા કહેવા માંડી. જો શરીર એના એ છે, આ તન ને આ દેહ વાણી મારી ફીર ગઈ, ખાટી સૌ મીઠી ગઈ. આ શબ્દ ગુરુનો ઉપદેશ. કશું ફારફેર કરવાનું નહીં, ભાવ પરિવર્તન કરવાનું. આમાં ફક્ત ભાવ પરિવર્તન કરવાનું છે. અને ભાવ પરિવર્તન ક્યારે થાય? ઇન્દ્રિયો કંટ્રોલમાં આવશે. જેમ જેમ બને ઇન્દ્રિયો કંટ્રોલમાં આવશે, અને કંટ્રોલમાં આવશે એટલે પ્રભાવ પડે. ઘણા કહે છે આ જ્ઞાન સંન્યાસીઓને નહીં, એક રાત તો ડીસા બાર રહી જુઓ, ખબર પડી અને પેલા બધું મેલી જશે. જો વૈરાગ તો એનું નામ છે. આ વૈરાગ એ ના હોય તો ગૌતમ બુદ્ધ ગોડા નતા, વર્તુળની ગોડો નતો. તાત્કાલિક વૈરાગ, કેટલું ધન, કેટલી સત્તા, પણ આ વાત માટે વૈરાગ ધારણ કર્યો. આપણે તો રાગ આવે એટલે આવે, ના આવે તો કોઈ નહીં. અભ્યાસ નો વૈરાગ. અર્જુન આ વાત અભ્યાસ નો વૈરાગ જોશે જોશે જોશે. વૈરાગ નો અર્થ એવો નહીં અમે કોઈ બદલી કાઢો દીધો તો નાહી દો, અમે કોઈ બદલી કાઢો દીધો તો નાહી દો, એવું નહીં. પણ અભાવ દ્રષ્ટિ રાખો. રેસો હોય પણ જુદો ફરતો હોય, ઓય નોય નતો હોય પણ આમાં ભર્યો રે છે સંસારમાં ને ભિન્ન. એવા પુરુષનો કોક પરમાણુ. માપ તો પરમાણુ તો આવાનું લેવાય. કોઈ જ્ઞાની પુરુષનો પ્રમાણ લઈ શકાય. પેલો બધો બહારનો બીજો દાખલા દ્રષ્ટાંત કરી એ પરમાણુ નહીં, એ હળંગ ઉપરમણ છે. પરમાણુમાં ઉપરમણમાં ફેર પડે. તમે મહારાજને કહેતા હોય ને એના બદલા મૂડી ચડાવતો ઉપરમણ બીજું કોઈ એના ઉપરમણ લીધું કોઈ. આપણી ગોમડાની ભાષામાં શબ્દો મહારાજ ઉપરવાળી ખાટલું માગસીને કહેતા અમારે મેહણો બાજુ. એને નહીં કીધું તો એ ઉપરમણ લઈ લડવા ઉભો થઈ જાય, ખરેખર કહેતા હોય તો. એટલે આપણે કોઈનો દાખલા તરીકે આપણે આપણા આગળના ભાગને જોઈ શકીએ છીએ, આપણા આગળના ભાગને નહીં જોઈ શકતા. હા, હવે આપણો વાંસો ખરી જ નહીં, નાક ખરું જ નહીં, ભારી જ ગોજારો ખરેખર જોઈ શકો. આ દેખાય એટલું ભાડ્યું મોન્યું છે, વાત સાચી. પણ આપણા ઓઠ ને એવું બધું આપણે ભાડ્યું છે. આ વાંખ્યો બે છે એટલે માઇક બે ભાડે. વાંખ્યો બે છે પણ માઇક કેટલો ભાડા છે? જેટલી સમાનતા આવી છે દહીં બોટલી તો વાંખ્યો બે છે પણ સીન તાણ કોણ જેટલા છે? તાણ શબ્દ કોમ જેટલી સરખી ગાય સાબે. પણ મોઢું એક છે બોલે છે પેલા બે જણા એક જાતનું બોલે છે અને એ મોઢું છે મોઢો જેટલો આપણે જેટલો જેટલો કોમ જેટલી જાતનો બોલે છે. આ એક છે મોઢું હિંમત ભલી વાત નહીં, બાકી વખત કોઈને જોઈ લેવો સમાનતા બોલારી હા. હવે એ જે ઓખ બીજાને જોઈએ કે એના મોય છે એને નહીં પાડતી. ઓખ બીજાને જોઈએ કે શેતી છે એટલે ના જોવા. આમ ઓખ માઇક ને ના જોઈએ કે પણ ઓખના મોય મેશ નાખજો તાકાત નહીં ઓશ જોઈએ કે ઓખના મોય મેશ નાખો. હા શેતી થઈને જોઈએ કે પણ એના ને ચરેલી મેશ ન હા પાડે ના. પણ તમે હોમો અઢીસો લાવો તો પ્રતિબિંબ દેખાઈ શકે, બિંબ દેખાય છે. આ ઓને બિંબ કહેવાય અને ઓની છબી પડે એને પ્રતિબિંબ કહેવાય. તો આમ પ્રતિબિંબ દેખાણું કે બિંબ દેખાણું? હોમામ જે દેખાય પ્રતિબિંબ કહેવાય. એ કલ્પના છે.
સાચું પ્રતિબિંબ એ તમારી ઓળખનું પરાવર્તન થાય છે. શું થાય છે? હા, એમાં હોમું જે કોઈ હોય એ આપણી માન્યતા છે. આપણી માન્યતા છે કે કોઈક બીજું હોય તો ત્રીજું દેખાવાનું છે. ખરું ને? હા, હવે આપણા પાછળ પીઠ છે તે પીઠ આપણી છે, બીજા કોઈ નહીં. આ બૈરાનો ભાષા આપણો છે કે બીજો? જેને જે શરીર મળ્યું એને કહું છું. હા, જેને જે મળ્યું એનો બે સાઈડો છે. હવે એ વચમાં નહીં, આ પેલો મોય નહીં, આ આગળનું માણસ અને પાછળ ભારી એકતો નહીં, પણ વચમાં તો છે કે નહીં? હવે આ બે ઈધા છે કે બીજા કોઈ નો? આ પીઠ કહેતા હોય તો મારી હોય કે તમારી? અને સાચી કહેતા હોય તો હા, તો આત્મા છે તમારો છે તો તાણા જગત એવું છે. ઓને મિથ્યા ના કહો. ઓને એ શાસ્ત્રકારોની ભાષા છે. જગત મિથ્યા અનુભવીઓની ભાષા નથી. આ સાઈડ દેખાય છે, આ સાઈડ નહીં દેખાતી, પણ મૂળ બે સાઈડો તો ચેતનની છે, બીજા કોઈ નહીં. આ ચેતનની બે સાઈડો છે, બીજા કોઈ નહીં. ઓને પીઠ કશો એ સાઈડ ને તમે જગત કહી રહ્યા છો. અને ઉલટા ઉજી મને તમે આત્મા કો ચૈતન્યતા કહો છો, પણ સાઈડ તો એક જ છે. હમણાં કોઈ મહારાજે પૂછ્યું મને કે મહારાજ આમ એક હોય? મને યાદ આવ્યું, કબીર સાહેબે કીધું કે એક કહું તો હોય નહીં. એક કહું તો ના કયો ના જાય. આ કહું તો હૈ નહીં, ના આ ના કે બીચ में સાહેબ રહ્યો સમાય. આ ના બેના વચમાં આ વસ્તુ આ છે. આ અને ના તમે જો ના પાડો તો ગુરુને કલંક કાઢે છે. એ વધે જીવો ગુરુ મળ્યો જુવાન ભગવાનની ખબર નહીં. અને આ પાડો છો તો બે થાય છે. આ પાડો છો તો જોનારો બે થાય છે નહીં. એટલે આ કહું તો ના કયો ના જાય, નહીં બતાય એમ તો કહેવાય નહીં. નકા ગુરુ નો नीरज कैसे का नरख्या पर क्या वगैरह ना करावता ये मोंगड़ियों था. हाँ ना के बीच में अगुण सगुण के बीच में रामायण के अने ये बीच में इनज नीरज मध्य शब्द वापरे. आज अंत ने बोला, आज अंत में मध्य बोले ले मध्य हाचू का हळंग हाचू थपलो आंखों मटी जाए तो हळंग निरंतर करे अंतर. पण तमारा आज એટલે શરૂઆત કર અને અંત એટલે પછો કર, અંત એટલે પાછળ કર. તો આ બે કાળ છે. આ જુગો પૂર્વની વાત કરો એ જ્યાં વખત ની કર અને હવાર છે તો આ બે કાળ છે. આજ છે એ આવી છે. આ ઉપર નેચર કાળ છે. एक कई रवाना नहीं. चलो तो चक्की देख के गया कबीरा तो आगळ जीव ये काळ छ અને હવા છે અને હાલ થાય છે એ સત્ય છે. આ હાલ નામ વર્તમાન. હાલ જોઈ લે જીવન મહારાજ કે છે હાલ જોઈ લે તરત તાત્કાલિક તું શું આપણે હું માનતા હોય અને હું નીકળે. આપણે અમને કોઈકના સરળ વાત ચાલતી કે બુદ્ધિવાળા એવા હોય એક ભાઈને વ્યસન કરીને દારૂ પીને આપણે ખરેખર જે વાતને સમજી કશ પણ કઈ નહીં એકતો એક નંબરનો ગુરુદ્રોહી છે. સમજી એક છે ને કઈ નહીં એકતો હું હગો હાચબો છો. અગર તો હનાથી બિયાણા છો એના કરતા કઈ ના એકતા સભામાં ના જાઓ. વાહ બાપુ કઈ ના એકતા તો સભામાં ના જાઓ. અને જો કહેવાની તાકાત હોય તો શરીરનો પરવાહ ના કરો. શિર મળે પણ સમય ના મળે તો સંત સાધુ છે મહેમાન અવસર આવ્યો પાછા ના પડીએ. ભલે કાયા થાય કુરબાન મેરામણ માતા ના મૂકે છે લઈયો. અરે હજી મણા મહારાજ ગોવિંદરામે લખ્યું છે માણીમાં અરે સર્જા એ તો સાચું કહેવા આ સર્જા એ તો સાચું કહેવા દયાળો સદગુરુ દેવા અમર નર
સત્યના સમજો છો પણ કઈ હકતો નથી, કોતો કોક દબાણમાં છે, કોતો એનું કોક થાય એ બીકમાં છે. શું જાવ તમારે ટંકાર કરો. હરિચંદ્ર કહેતો તો એ સત્યને કહેજે આવી દો મોહણિયાઓને મચક મેલું તું કહેજે. હરિચંદ્ર એવું કહેતો હતો, અરે મેલ્યો સત્યને કહી દેજે કે મોહણિયાઓની તો ફરી દઉં તો હરિચંદ્રને. એમ સત્યના માટે હું અમે તમે આ ઉજાગરા કરીએ છીએ. જીવ જાય અરે એક મોનની પડી છે સત્ય નહીં કહી શકતા તો જવાય નહીં, તો જવાય નહીં. અંધશ્રદ્ધાને તોડો. એવું નહીં કે યાર તો એના ઘેર તોડે છે ને ઘેર તોડે છે પણ એના છોકરાની તો દયા લાવો. અરે કોક પીતો હોય તો કે આપણે જો પૈસા લાય એના ઘરમાં ગાડે બોલે છે અરે અંધશ્રદ્ધા વિશે તોડી નાખો હોય આઈને ગોળી મારવી હોય તો મારો. તમે ધર્મનું રક્ષણ કરો એ ધર્મ તમારા શરીરનું રક્ષણ નહીં કરે. તમે ધર્મનું રક્ષણ કરશો તો એ ધર્મ હાવ મરી ગયેલો નહીં. આવો ભક્તોની વિવેક ક્યારે ના આવે. અને એ ધર્મ રક્ષણ ના કરે તો વાંધો નહીં, પણ જેને તમે તમારો દાગીના આલ્યા છે એ ગુરુને ખબર નહીં. આપણે જેના આગળ ચરણે મેલ્યા છો પૈણીને આયા છે એક હાલનો ના લાવી શકતો હોય તો એ બહેને આપો છો. હુકમ હાથ ચાલો. ગુરુની કૃપા એવી છે એકવાર તમે પડો તો ખરા આછા ભાવે. જો આ વસવા રીક્ષણ આટલું માહિત નહીં પાડે પણ હોર્મી રહી લાઈટ પાડશે. આટલું નજીકમાં હોય નહીં પાડે. આટલા તમે બોલો તો નહીં હોબળે પણ 10 કિલોમીટર ચિયો બોલતો છે એ રહ્યો હોબળશે. આ બધી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે. આ તો ઘણી વાર કાલે અમારા જો ભાઈને હકો થતો ફોર વ્હીલ ચલાવતો મેં કીધું કેવું કર્યું લાયસન્સ કે ના ચલાવતા આવડે પણ કે લાયસન્સ ના મળ્યું. લાયસન્સ ના પણ યાર તમે ગાડી તો હારી કરો કોમી હે ને ગાડી. એટલે કે આત્મીય સાહેબ એમ કીધું કે બ્રેક સુધી તારા પગ જ પોકતા નહીં. બ્રેક સુધી તારા પગ ટૂંકા પડે. હવે જો આવવાના લાયસન્સ કરવાનું તો આવવાના સાધનો આલીને કરવાનું એવું. ઈનો બનો પગતો નહીં આ લીધી નીરજ નો ધક્કા આડે છે મહારાજ. અરે તમે કોઈ કરો તો સનાતન ના ધક્કા આડે છે. અરે કોઈ તમે કરો તો કબીર ના ટૂંકમાં સંત ના સ્થાપક ના ધક્કા આડે છે. નીરજ ચોખ્ખું લખે છે ઘરનો સુખી હોય તો ઓનો રંગ લાજેલો હોય તો સંત સિવાય વિશ્વાસ રહી ના આપતો હોય તો અને માગતો આવે એને કદી ના આલજો. સેવક તો ગાદી માગે સહી નિરોધ આપણે મને એક કહું કે મારા તો અધિકાર આલો મારા જ પકડી હું તો આપ વિકિત કહે અને બળતરા થતી હોય તો વાંધો નહીં. ચોખ્ખી વસ્તુ પાડી મેં લઈ છે એટલે કે મારે તો નથી કરવાનું તો તનહ નથી. ત્યાં છોકરાને ચાર પહેણાવો આપણને ખબર ના પડે. સિયા વિધામ ઘઉં બાપ જીરું બાપુ એ ખેડૂત ને ખબર ફાવે છે. એટલે કેવાના કરો કીધું મને ખબર પડશે એ નહીં બોલી તો પણ બીજો દ્વારા તો કેવરાવો એ નહીં કહી શકતો. એટલે કે આ તો કે આમ હીરો બની ગયો છે. હું બની ગયો છે મેં કીધું ના હવે ના લાય હીરો થાય તાણે ચિયોક લઈ જાય એના કરતા પારખું બને તો બોલો હીરો મોટો પારખ મોટો અમીનો પારખું બને તાણે અપાય અને ઉપદેશ પારખું બને તાણે અપાય. જો ફેંકી દેવાય આ હવાવાળાના ધંધા જ નહીં. આમાં જેટલા હકો છે એ આ વાતનો પરિસ્થિતિ નહીં પડવા દે. એટલે બહારના હકોને કોઈને નહીં કીધું. જેટલા સંબંધ અટતા હશે આ તો એક ટૂંકું દર્શન છે. કૃષ્ણ અને સુદામા દર્શન તો શું કરવા બેવું પડે છે. આપણે ગુરુની વાતમાં ભૂલ્યા નહીં એવી ને એવી યાદ છે. પણ આ તાજી થઈ જાય કે આ દીકરી હોય
એને ખબર પડે મારી જિંદગી હરામ કાઢવાની છે, વાત સાચી ખોટી, પણ એના પિયરનો આ વતાન જેમ રોવે છે એટલું તો વતાપવું પડે રોય. આ ખરેખર પિયરનો પાડ્યો તો પણ પેલો હાવ હોમ મોકું જોઈને નારી રોવન નહીં તો પેલો કે પિયરને જ ભૂલી ગઈ. એટલે આ કષ્ટ તો વતાપવો પડે છે ખાલી. નકા ઘણા તો એટલે કૃષ્ણ ને સુદામા કે આપણે પેલા પાણી પડતા ને ડૂબકીઓ મારતા આપુલો ઢબુલો, એટલે કે પહેલો જે નીકળે ને એના માથે જીત્યો કહેવાય, ચીડી નીકળે ને તેઓ અને પેલો નાશ્યો પાણી પેલો તો પાણી એવો હતો. હવે તો ઘેર બેઠે પાણી આવી ગયો છે એટલે કોઈ મય પડવાની જરૂર નહીં. બોલો ગરમી હારી કે ગરમ કે હારી? આપણે રોટલી હોય ચા હોય થોડી ઠંડી હોય પછી હું આવું છું કે ગરમ કરો, હું કહો છો એટલે ગરમ હારી કે ગરમી કરવું સારું? ગરમ કરો એ સારું પણ ગરમી કરવી એ મારી નાખો છો. ઘણાના જ્ઞાનની ગરમી હોય. જ્ઞાન એક મદ છે, સત્તા એક મદ છે, લક્ષ્મી પણ એક, અરે રૂપ પણ એક, અરે તપ પણ એક, અરે તીર્થો પણ એક. આ બધા મદ એ બધા જ્ઞાની આગળ રદ. જેટલા અહમ આયમ સમથિંગ કોક માન્યો છે એ બધા જ્ઞાની આગળ રદ છે. જેવા છે એટલે આપણે પહેલામાંથી કાઢવું હોય ને પ્રણનો બહાર કાઢવો હોય તો એને પહેલા અહમ ભારી આલવું પડે. કચરો તું હોય ચક્યો તાણ તું આમ પડ્યો કે હવા પાવઠાથી છે તું. એટલે કૃષ્ણ પેલા સુદામાં દડો નાખ્યો. કૃષ્ણ તો જોતો જોતો આપણે ભગવાન તો બધું કરીએ. હા હું એમ માનું છું ભગવાન બધું કરી એક સમર્થ છે. અર્જુન સર્વ ક્રિયા હું કરી શકું છું પણ ના કરવાનું ના કરીએ. અને આપણે ના કરવાનું એ કરીએ બધું ભગવાન બધી ક્રિયા કરીએ સમયસર પણ ના કરવાનું ના કરવાનું. અને આપણે કશું નહીં કરીએ તો આપણે ના કરવાનું રાતને રાતમાં કરીએ છીએ. બોલો સત્તા એની વધારે કાપડી. કારણ કે ગુરુ કીધું એ તો નહીં કરીએ તો આપણે એટલે ના કરા. એટલે કૃષ્ણ સુધા ભગવાન તો તરત બહાર આવી ગયા. પાણીમાં બહુ ટાઈમ અમે જે લોકો પાણીમાં બહુ ના રહે કારણ કે તરત નહીં આવડતું અને મેં અમુક ગઈ છું એટલે વાણીને પાણીનો વિરોધ આવો મારા મારા પણ બિહોણો હોય બહુ ટાઈમ રહ બિહોણો હોય બધા ટાઈમ રહ ના ના આપણે કેમ નાક ચાલી રાખીએ પણ બિહોણો હોય નાક ચાલી રાખે તો અમુક શું મળી જાય એટલે એ વધારે રહીને એટલે સુદામાનો વારો આવ્યો તાણે એ તો 1.5 કલાક પછી નીકળ્યા. કૃષ્ણ ના રહીએ છે એટલે તરત નીકળી ગયા. પેલા 1.5 કલાક પછી નીકળ્યા. એટલે કૃષ્ણ બોલ્યા કે ખાસું તમે રહીએ છે, ખાસું બધું રહીએ છીએ. એટલે પેલું બંધ થઈ ગયું કે મેં પાણીમાં પડ્યો આટલું બધું થયું. એ મને ખબર એ કેવાની ખબર પડતી છે. ખાસું એટલે જેટલોય વરાળ જતો રહે જેટલો પરિણામ જેટલો અવસ્થા થયો અને પાછા વાપર્યા બહાર એટલે પેલું નહીં બન્યું પણ થઈ ગયું એટલે કે તમે તો ખાસું અલે આ બોધ લીધેલા આજુ જગતની વાતો છોડતા નહીં. ખાસું લો છો તમે આજુ હકો વાળાને એવો ને એવો ઓળખો છો. બોલો આજુ હકો વેવાઈએ જ રહ્યો છે. જિંદગીમાં મારો ભગવાન સચમ થતું નહીં. આપણે બધાય આજુ તો દેખાય રૂપ એ રૂપ જ રહ્યું છે. ગુરુએ કીધું સંતોના સંગમાં રહેજો. કીધું નહીં કીધું? હા હવે આ તો આપણે જાતે જ સંત થઈ ગયા. હવે આપણે જાતે જ સંત થઈ ગયા. હવે આપણામાં કશું દેખાતું સંતનો સંતપણો એટલે કરતા તમારે કશું કરવાનું નહીં. જેને પરીક્ષા લીધી હશે એ જ પાસ કરશે. જેને પરીક્ષા લીધી હશે એ પણ આપણો વિષય પકડવાનો હશે તો પાસ કરશે. આપણે તો કશામાં ટકાવારી ના નપાઈ એવું કે સાહેબ લાલચું છું
હવે સાહેબ લાગતું છે કે તારા અભ્યાસમાં ઠેકાણું નહીં ખરું ખરું એટલે હજુ તો સંબંધ ભૂલી જવાના છે કાઢી નાખવાના નહીં સંબંધ કાઢી યુદ્ધમાં અર્જુનજીનો હા તો તારા સંબંધ છે એ તને ભોગ કરાવે છે યોગમાંથી ભ્રષ્ટ થાય હારો પણ ભોગમાં ભ્રષ્ટ થાય હારો યોગ ભ્રષ્ટ થાય તો કોક દાડો યોગનો આરૂઢ થઈ જાય રોજ દુશ્મનમાં પકડાય તે જીતી જાય તો એની જવાબદારી ને સત્તાઈ ની મળે કે જીતા તો એને યોગ ભ્રષ્ટ એટલે આ જન્મો અનંત તો થઈ જાય પણ એ યોગા રૂઢ એ જ્ઞાની ગુરુના ઉપદેશ સંતોના સંગમાં એની અસલ પદવી ઉપર પાછો હતો એમ નામ જઈ હતો પણ ભોગ ભ્રષ્ટ જો હોય આ ભોગમાં જઈએ એ કઈ યોગા રૂઢ ના થઈ શકાય આ ગુરુનો યોગ આપણને મળે ભલે નિરતે કીધું હોય કે વિના યોગ નો સંયોગી પણ મારા તમારા તો ગુરુનો યોગ થયો છે એ સંપ્રદાય કઈ ભાષામાં બોલતા હોય એ આપણે ના કહીએ છીએ એ આપણે તો શબ્દો બોલીએ આપણે હમ હા યોગી એટલે અમારે બે ચાર જણા ચોપડી એમ લાગે કે યોગી એટલે આપણે માઇક પર એવું ના બોલાય આ નિરાતના શબ્દમાં લાગુ એ થઈ ગયા હમ હે યોગી પણ પેલો કઈ ભાષા ઉપર બોલો છો એ તો તમે જુઓ એ એની ભૂમિકા જાય છે કઈ ભૂમિકા ઉપર બોલે છે હા એની ભાષા છે જેમ મને કાલે ભાઈએ કીધું કે એકલવ્યનું ગુરુએ પરીક્ષા કરી અને અંગૂઠો માજ્યો હા ખરું મેં કીધું જો એ ગમે તે હોય અંગૂઠો માજ્યો પરીક્ષા કરતા આપણે કોઈ એ વખત નતા આ એકલવ્ય અને દ્રોણના મિલન થતા તમે હું હતા આપણે તો નતા તો ખરેખર હોય જ્ઞાન યુક્તિવાન ગુરુ અને વૈરાગી સેવા આ બેની ભૂમિકા થાય તારે હું તમે કોઈ નહીં હોતા આપણું ગુરુએ નહીં હોતો સૂર્યચંદ્ર કશું નહીં એ બે જણા સિવાય કોઈ નહીં હોતું એટલે એ વખતે કે તારે એમના અંદર ગમે તે હોય આપણી ધારણા હોય એટલું આપણે માપીએ કે વધારે માપીએ કે હા કોઈને એમ કીધું છે કે એ તો જાતિ દોષ આવ્યો પેલો ભીલ દેખો પણ આપણી ભાવના કર એ વૈષમ્પાએ છે રીતે લખ્યું છે એ તમને ખબર એ તો ને એ તો ચોખ્ખે ચોખ્ખી આમ પક્ષ ખેંચીને ક્યાં છે વૈષમ્પાએ એની પહેરે હોય એની બાજુ બોલે એની પહેરે પાંડવાની પક્ષમાં એમ કે છે વૈષમ્પાએ એની પહેરે બોલ્યા સુન જન્મે જાય હા વિસ્તારી તુજને સંભળાવો આજે પરાવ મહી આ શરૂઆતી છેડાવતી તને સંભળાવો સાંભળી ગયા હવે કોનો કામ કૂટો આપ બોલો એકલવ્ય આપી દીધો એકલવ્ય વિચાર ના કર્યો કે ગમે તે ભાવ હોય પણ મારા ગુરુએ માગણી કરી છે આપ્યો કે નહીં એ વખત આમ દ્રોણનું મોઢું જેવું થયું છે પરીક્ષા લેવા આવ્યા હતા એવો માતા નહીં પડ્યા આમ શીલ જેવું થયું છે એ તો તમે જુઓ કારણ કે પક્ષપાતમાં આવું થાય પક્ષપાતમાં આવું થાય બાકી અધિકારી એના ગુરુથી અધિક કોઈ નહીં પોતાના ગુરુથી અધિક કોઈ નથી અને ગુરુ એમના જે વ્યક્તિત્વ હોય એ વ્યક્તિ તરીકે નહીં એનું વ્યક્તિત્વ તરીકે આ જગત છે એ ગુરુ છે ઘણા કે જગત ગુરુ ને જગત ના ગુરુ જગત છે આપણો ગુરુ છે નિરત મહારાજ કે ભક્તિ જોનો ત્યારે ખરી આ જગત ના જોવો શ્રી હરિ નિરાત અન્ન નિશ્ચય જો નિરત નિશ્ચય લાજો સહી એના સમોવર બીજો એટલે આપણે બધા ગુરુની ભક્તિ કરીએ છીએ આ એ સમય એવું સદા ગુરુ ભક્તિ છે આ કઈ ભક્તિ છે આ ગુરુ ભક્તિ છે અને ગુરુ સદગુરુ આપણને જે જ્ઞાન આપ્યું એ વાણીમાં નહીં લાવવાનો વ્યવહારમાં લાવવાનો કર્મ ઉપાસના જ્ઞાન આ જ્ઞાન છે એ વ્યવહારમાં જોડવાનું છે આ જ્ઞાન અને ભક્તિ સિવાયનો વ્યવહાર પૂછો અને વ્યવહાર ભક્તિ અને જ્ઞાન સિવાય વ્યવહાર પૂછો વ્યવહાર સિવાય ભક્તિ અને જ્ઞાન જૂઠું કાઢ આ આનો સમન્વય થાય
એ અર્જુન આવા તો પછી શિલ્પે કહી દીધું દરેકને ખબર પડે છે અર્જુન જો આ માર્ગ નરક જશે ને આ માર્ગ શરીરે જશે ખરું ને હવે તારી મરજી હોય એમ કહે અર્જુન તું સ્વતંત્ર છે મેં તો તને ફળ કે અફળ એટલા સુધી કીધું તારી મરજી હોય એમ કરે અને જો મારી પર વિશ્વાસ ના આવતો હોય તો તું સંતને પૂછજે તદ્વિધિ પ્રાણેન પરિપ્રશ્નેન કોઈ તત્વવેત્તા પુરુષ હોય એવા સંતને પૂછીને આ વાત નક્કી કરજે ખરું તમે તેને પૂછીએ તો બીજા ભટકાડી દે એટલે એક તો આઉટલાઈન તોડવાની અંધશ્રદ્ધા તોડવાની અને અસ્પૃશ્યતા નિવારણ કરવાનો આ વાતને તમે વિજ્ઞાનના હાથે જોડો તો ખબર પડે અર્જુન આ યોગ જ્ઞાન વિજ્ઞાન વાળો અમારે એક જણા કે મહારાજ આ બધા લડવાનું કેમ થાય છે બધું મેં કીધું જેટલા માણસ હોય એટલા ભગવાન ની ટીમમાં થવા લડવાનું ના થાય મારી પાસે એવી સુધી તમારી એક હોય તો હકો નહીં થતો બેની કુડી દેવી એક હોય તો હકો થઈ તો નહીં હવે તમે રોંગ છો તો આ ઇસ્લામ નો ગમો અંતર તબંચો કલ્લા કેવરા તો તમે ઊંઘ્યો ખેંચા તો નહીં શકે બીજું કોઈ આખો કે આટલા બધા ભગવાન આ છે દેશની વાત છે હારવા મોબાઈલ બનાવ્યો છે નહીં માનતો કઈ વાળી એવી છે મોબાઈલ ને નહીં માનતી તાર હાને ખેંચતોણ કરે છે મોબાઈલ પર ખેંચતોણ કોઈ કરે છે તા જાહેર વિજ્ઞાનનો પ્રયોગ નહીં તો હું છે કોઈને ખેંચતોણ નહીં બધાને જરૂર છે એમ એક ચૈતન્ય એવી વસ્તુ છે કોઈનો વિરોધ નહીં એ બ્રહ્મ છે એ શબ્દની સંજ્ઞા છે પણ એનું અધિષ્ઠાન લક્ષ્ય ચૈતન્ય છે અને એ ચૈતન્ય પ્રતિ આ જળનો વળજી પડી છે આ જળનો વળજી પડી છે આ તો આ જો ઘી હોય ઉનાળામાં કેવું થાય ફેલાય અને શિયાળામાં આ શિયાળામાં ભેગું થાય ને ઉનાળામાં એટલે આમ ભેગું થાય ને ફેલી જાય એવું આમ ઘીમાં શકે સિઝનમાં છે આ શિયાળા ઉનાળાની સિઝન ના હોય તો ભેગું થાય કરી રહી જાય એટલે આ સિઝન છે કમી તો હોય આમ બધા વિસ્તાર કરીને ખાવા તો ઉનાળો થતો અને ભેગું કરાવી દે છે શિયાળો થતો હા એમાં આ ભેગું થઈ જાય એ શરીર છે અને વ્યાપક થઈ જાય તો ઉનાળો છે ભાઈ તમારો હું છે ઘીનો હું છે આ ઘીમાં આ શકે તો એમ વ્રતિજન્ય જ્ઞાન સ્વાનુભવ સિદ્ધ ના થઈ શકે વ્રતિજન્ય જ્ઞાન છે કોઈનો શાસ્ત્રજન્ય જ્ઞાન હોય કોઈનો હોભળ્યાજન્ય જ્ઞાન હોય અનુભવ જ્ઞાન અનુભવ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન શ્રવણ જ્ઞાન અને સ્વભાવજન્ય વાત જુદી છે સ્વભાવજન્ય તો કોઈ અલગ વાત છે અને જેના સ્વભાવમાં આવી જાય સદગુરુ સંતની કૃપા જો ઉતરી જાય પણ સેવા સિવાય નહીં સેવા સિવાય આ વાતોનું કશું બનાવ્યું આ ખરેખર લુખા શબ્દો તો તમે ઉલાડ કરો પણ એ છોકરું આમ મોટું થઈ જાય અને આ મનુષ્યને શું કરવાનું છે ઉલાડવાનું છે એટલે એ પેલા પાકું થઈ જાય નહીં સેવા 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 ગુરુ મોને આખા વિશ્વની બને એ આપણાથી સેવા કરવી પડે અને ધર્મના માટે આપણે આપણા ભલાના હાથે બધવાનું થાય આ વાતને ધ્યાનમાં રાખીને સર્વનું સર્વત્ર સુખીને સંતો સર્વ સંતો નિરામયા આખું વિશ્વ શાંતિથી ઊંઘ આખું વિશ્વ હું તમે એકલા નહીં આખું વિશ્વ શાંતિથી ઊંઘ આખું વિશ્વ ઉત્ક્રાંતિ દિન પ્રતિદિન એને ઉત્ક્રાંતિ થાય આખું વિશ્વ શાંતિથી ઊંઘ આખું વિશ્વ દિન પ્રતિદિન પ્રગતિ થાય અને આખા વિશ્વની ભ્રાંતિનો નાશ થાય ઓનો સંત કહેવાય ભ્રાંતિનો નાશ કરે શાંતિનો સ્થાપક થાય અને ઉત્ક્રાંતિવાદને માનતો હોય ડાર્વિનના યુગના એટલે આ બહુ વિચારી હોય વિચાર શક્તિ જેમ વિચાર શક્તિ જેની તમારી વસ્તુ આધી હોય ને અનુભવ મારવું હોય ને તો આમ ઉભારે મારો તો વાગે પણ જેટલી વસ્તુ આગળ હોય બોણના આધી તમારે વાંખું વળી દઉં પડે હા તમારો વડો કમરનો વડો ગુરુની આજ્ઞા ને ધનુષની બોણી એક થઈને કેરી હું જોઈ રહ્યો તો તાકાત ના તાકાત હા અને 10 કિલોમીટર આમ સિતારે ટાકી નાખું તે ટાકી દો
બસ કે બોર્ડ દઈ હારું ના ચાચીએ જોઈએ નહીં ઘણા નહીં કર્યા કે ગુરુ મત ભલવા નહીં તું ટાકીએ તો નહીં અરે ગુરુ ના આક્ષેપ કરો કે ગુરુ ભલવા નહીં ભલીવાર નામ તો ગુરુ એ ન હોય ગુરુ મહારાજ ડેકલા વગાડતા જોયા મેં. અરે જાહેરમાં કહો તો ભાઈ હું કોમ બગાડો છો આપણે શું કીધું ઘેર બગાડો છો તે તાર ભગા ઘેર પાપ નહીં અને ભક્તો તાચી રહ્યા એમ જોવા અંધશ્રદ્ધા. અરે જેને જન્મ આપ્યો છે એના આપણે ઉપર લાગણી જેને આપણા ઉપર અરે જેને હરવા ફરવા જગત આપ્યું છે એ ચિંતા હોય પણ આપણે આપણું કરેલું માનવા દેતા નથી. કર્મનું ફળ જાગ કર્મ દાખલો વાગ કરેલો કર્મો જાગે છે અને એમાં કોઈ કહેતું નહીં સિંહનો છોકરો લઈ આવો હાલચાલના કુકરા બકરો હું બગાડ્યું હું તો એને તોડતો નહીં પણ કબીર કહે છે હજુ આ શક્તિની કોઈને ખબર નહીં ધૂણી ધૂણી મુવા કપિલ અરે શંકરાચાર્ય કપોલ ભેરવ પામ ગયા કબીર સાહેબ જાતે પહોંચી જતા જો આ ભોગ આવવાથી દેવી મળતી હોય તો પહેલું મને કા ભીમ મળતા દેવના દર્શન તો થશે ખરું નહીં એટલે જો સંત હોય આ સૂર્ય હોય અને જો આટલું બધું બ્રહ્માંડ આમ દેખાય નહીં તો એનું ઉગવું એના કોમ છે સૂર્ય હોય ના દેખાય હજુ ચંદ્ર હોય ના દેખાય કારણ કે એનો ઉશીરો લીધેલો પણ સૂર્ય હોય અને બ્રહ્માંડ ના દેખાય ચમ ના દેખાય સૂર્ય હોય કદી અંધારું હોય પણ મોટો ઝાડ નહીં દેખાવા દેતો અજવાળું નહીં મોટા વલવાન ફરલા આવો અમે બધોથી મોટા છીએ આ તું મોટો છો તે તાર સોગલો પાડ્યો છે શું આ ઠેઠથી ખોટું છે ઠેઠથી ખોટું નહીં માં ઠેઠ એવું કશું નહીં ઠેઠથી નહીં ઠેઠ એવું એ કશું નહીં અને શરૂઆત એવું એ કશું નહીં સદગુરુની વાત છે અને એ સદગુરુની વાત જો આપણા ઘટમાં ઉતરી જાય તો હાલ જેના ભેળા પહેલું આપણા ઘેર ચમચો જો આપણો નિમિત્ત એક કોક બદલો ના સત્સંગ નહીં કરો તો સમજો સત્સંગ નહીં કરો કારણ કે જે રાજદારો બહાર હશે એનું સર્ટિફિકેટ મળ્યું પણ તમારે પહોંચો અમર કહેવાનું આવશે જેના બહાર આવશો એનું સર્ટિફિકેટ મળ્યું છે પાછા પાડોશી શું કહે છે તો એમ કે આ ભગત તો વાંચે બંધ કરો કારણ કે રાજદારો એને ખબર છે વ્યવહારો પિતરાઈ હું કે છે કાકા પાડા પાડોશી પત્ની ને પિતરાઈ જો એમ કે આ થોડા સુધર્યા છે તો વાત સાચી નકા જો એક ભાઈ એવું કીધું તો પછી મારે કે તમારે તો આટલા હકો આવે છે મારે વિદેશમાંથી હકો આવે છે ઓસ્ટ્રેલિયા અમેરિકા આફ્રિકા મારે તો એ વિદેશથી માગો આવે છે એટલે પેલા કીધું કે તારે વિદેશથી આવે આટલામાં આવે છે કે આટલામાં બધાને ખબર શું છે પેલા આચરણ્યા છે તમે આવો કોઈ તો બધાને ખબર છે પૂછી કોઈ તો હકું કરવા માંગશે ખરું ભાઈ એટલે આપણે જ્યાં રહ્યા છીએ આ તમે વતન ફૂલ વાવો 3 કિલોમીટર સુગંધ પવન લઈ જાય છે કારણ ફૂલ તો જ્યાં ઊંચું હોય તો ખીલો અને ત્યાં જ મેકાય જ્યાં રોપણા છો ત્યાં શરૂઆત કરો પહેલા તો જ્યાં રોપણા છો ત્યાં શરૂઆત કરો અને તમારી સેવા નામ આપણી સેવા જે કરીશું જેમ સુગંધનો પવન લઈ જાય એમ સેવાની વાહ મારી જાય સત્સંગની વાહ ના થાય તારું તો દાડો ઊંચા ઊંચી બોલ કર્યું એવું હતું પણ એ વાહ આપણું કોઈ વળે એવું નહીં બોલવાથી નહીં રહેવાથી ફેર પડે એટલે આગળ જે મહાપુરુષો અને જે કોઈ ખ્યાલ છે ને એ વર્તમાનનો પ્રભાવ છે વાણીનો નહીં વર્તમાનનો પ્રભાવ છે આ તો ખરેખર મજા તો છેલ્લું એક દ્રષ્ટિ મજા તો જેમ આવે છે પેલો એના માણસને કહી દીધું હોય એ બે જણા એક છે એને પાછળ ઉભો રાખો પણ કે જો હું ઉતાળું બોલું તો તારા સમજવાનું કે પાઘડી વાળો છે અને હમણાં બોલો તો તારા સમજવાનું કે ટોપી વાળો હું હા ખાઈ બોલું તો તારા સમજવાનું ઉઘાડા માથે કઈ દીધું કે રસ્તા અને પછી રમત ચાલુ કર પેલા મોશે પ્રબોધી ખાધી અને આગળ મોકલી દે તારે શીખવાડેલું છે હવે આ ઘરે બોલો આ કોણ છે પેલો કે પાઘડી વાળા
ભાગીવાળાની થાય મારો મોસોમાંથી કહી દે કે બે એક પેલા એમ જમુરીઓ મદારી બે એક છે એ જમુરીઓ મદારી એક છે આટા તારો શીખવાડી છે શેટો રહીને કહી ગયો હતો અને કે ત્રિકાળ બિરાડી છે ત્રિકાળ બિરાડી છે બે એક છે ઓમ કહી એટલે ખરેખર ભળી જવું સારું પણ મળી જવું ખોટું ભળી જતા આપણે તો ભજન કરું ભજન સંસ્કૃત શબ્દ છે જો છૂટા પડ્યા છો એમાં ભળી દો આ કિરણ સૂર્યથી આવ્યું છે છૂટું નહીં પડ્યું કદાચ આવ્યું છે હોત પડે હમે પડશે તો આપણે ચોથી આયા એ ખબર નહીં જઈશું તો ચોથી આયા એ ખબર નહીં તો અને પાછું એનું નહીં મળતો એવી તો કોઈ નહીં ખબર નહીં આવી તો આપણને ખબર હતું મોન હતું પાછું આખા ગામનું પાડે એવી તો આવા તારી ઘર એક ખોલ 20 માણસ એમાં તારી તમને તો ફોન ભર્યો સરપંચ બહુમતી આવવા એટલે આપણી સંસ્કૃતિ આપણા સંસ્કૃતિઓ આપણા વેદ શાસ્ત્રો ધર્મ જે હોય તે આપણું બધાનું એક જ છે એમાં એકત્વમાં તડ થાય નહીં એમાં વિભાગો ના થાય આ મારું તારું એવું કશું નહીં આપણું આ બધું સહિયારું છે અને આપણે મળીને આપણા ગુરુની આગળ તો આપણી સંસ્કૃતિની વાતો કરીને એકબીજા આપણે હું અને તમે બધા એક હળી મળીને એકત્વ થાય એના માટે આ ભાઈ ચમનરાવ મહારાજ એમનો પરિવાર મળીને આપણને જે આનંદ કર્યો અને કરાયો એ બાબત